રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદનો મામલો સામે આવ્યો છે ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં સિવિલ હોસ્પિટલ વિવાદનો મામલો સામે આવ્યો। લોક સાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો ત્યારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો સામે આવ્યો છે। 1:53 વાગે દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યું હતું। ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક તપાસ કરી દેવાઈ હતી। ત્યારે દર્દીએ દાખલ થવાની ના પાડી હતી છતાં ડોક્ટરોએ તેમને દાખલ કર્યા હતા અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી। સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી। પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી। એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે। પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નહોતી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નહોતી। એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા। પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં 4થા માળે એડમિટ કરવામાં આવેલું। એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવ્યાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર જ્યાં સિવિલ હોસ્પિટલ વિવાદનો મામલો સામે આવ્યો। લોક સાહિત્યકારને સિવિલમાં કડવો અનુભવ થયો છે ત્યારે સમગ્ર મામલે સર્જિકલ વિભાગના હેડનું નિવેદન સામે આવ્યું। ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહ પ્રાધ્યાપક છું। આ જે બનાવ બનેલો છે એ 4થા માળે સર્જરી વોર્ડ નંબર 1માં બનાવ બનેલો હતો, બરાબર। અને દર્દીને સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાઇલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે। જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે। ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે। જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે, એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે, પરંતુ